વિદ્યાર્થી મિત્રો, તમારું ઇંગ્લિશનું પેપર કેવું ગયું? આઈ એમ શ્યોર સારું ગયું હશે. નીચે કમેન્ટ કરજો. આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 વિજ્ઞાનના વિભાગ બી, સી અને ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેથી તમારું વિજ્ઞાનનું પેપર જબરદસ્ત જાય. ઓકે, તો ધ્યાનથી વિડીયો જોજો, બરાબર. અને કેવી રીતે પાસ થવું, એટલે કે ટોપ 20 ક્વેશ્ચન, કે જે 20 પ્રશ્નો તમે કરશો ને તો તમે પાસ થઈ જશો. સાથે આપણે પ્રોપર સ્ટ્રેટેજીની વાત કરીશું, જેથી તમે પાસિંગથી વધારે ગુણ, એટલે કે 40-45 ગુણ તમે લાવી શકો અલગ વિડીયોમાં. ઓકે, તો એ જોવાનું ના ભૂલતા. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. સૌથી પહેલાં આપણે જોઈએ વિભાગ ડીના 4 ગુણના પ્રશ્નો. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ નંબર 2, 4, 5, 10, 12 અને 13માંથી પ્રશ્નો હશે. પ્રકરણ 2 અને 5માંથી બે પ્રશ્ન હશે. તો ટોટલ તમારે કેટલા હોય? 20 ગુણ લાવવાના હોય વિભાગ ડીમાં, બરાબર. તો જો પ્રકરણ નંબર 2 કરો, પછી 5 કરો અને પ્રકરણ 13 કરો, તો તમે ઇઝીલી 20 ગુણ, એટલે કે પૂરેપૂરા ગુણ વિભાગ ડીમાં લાવી શકો, બરાબર. તો જલ્દીથી આપણે હવે એસિડ, બેઝ અને ક્ષારમાંથી આટલા પ્રશ્નો તમારે કરવાના છે, જેમાં દૈનિક જીવનનું પીએચનું મહત્વ હોય, દાણાદાર ઝીંક. સ્ક્રીનશોટ પાડી લો, આપણે બહુ ટાઈમ નહીં બગાડીએ તમારો. ઓકે, કારણ કે તમારે વાંચવાનું પણ છે આ બધું. ઓકે, તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2માંથી કરવાના છે, એસિડ, બેઝ અને ક્ષારમાંથી. ઓકે, હવે જો તૈયારીમાં તમારે પહેલાં વિભાગ ડીના ચેપ્ટરોની તૈયારી કરવાની. ઓકે, પછી સીના અને પછી બીના. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાંથી. જો જો તમે ચેપ્ટર નંબર 2, 5 અને 13 કરો છો, તો આમાંથી ખાલી એક પ્રશ્ન ખાસ કરજો. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પણ બીજા ના કરો તો આ પ્રશ્ન તો કરજો જ આ ચેપ્ટરમાંથી. ઓકે, અને જેને પૂરેપૂરા ગુણ લાવવા છે એને થોડા 1-2 ચેપ્ટર એક્સ્ટ્રા કરવા જોઈએ, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. આ ચેપ્ટર સૌથી મોટું છે અને આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પણ વધારે છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન તમારે આ ચેપ્ટરમાંથી કરવાના રહેશે, બરાબર. મનુષ્યનું પાચન તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, હૃદય હોય, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો ચેપ્ટર નંબર 2, 5, 7 જે તમે મતલબ 2, 5 છે, 13 છે એ કર્યું છે, સફાઈ ક્રિયાવિધિ કરી છે, તો તમારે આમાંથી શું કરવાનું છે? તો આમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિની ખામી, બરાબર. પછી વાતાવરણમાં વક્રીભવન કેવી રીતે થાય છે. ઓકે, તો આટલું કરશો. એના એક્સ્ટ્રા ક્વેશ્ચન, ધારો કે તમને કોઈ ના આવડે બીજા ચેપ્ટરમાંથી કે 5મા ચેપ્ટરમાંથી, તો આમાંથી આવું પૂછાઈ ગયો તો તમે લખી શકો. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એમાંથી 2 પ્રશ્ન છે, નાનું ચેપ્ટર છે, 2-3 પ્રશ્નવાળું. આખું ચેપ્ટર કરવું હોય તો કરી શકાય. ઓકે, ત્યારબાદ ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, જેમાંથી તમારે બધું મતલબ બધા કરવાના છે. જો આ એમપી પ્રશ્ન છે. ઓકે, જ્યારે તમે સિલેક્ટેડ ચેપ્ટર કરતા હોય ને, જેમ કે 2, 5 અને 13 જ કરવા છે, તો આના બધા પ્રશ્ન બધું આખું મતલબ પાર્ટ વાંચી લેવાનો, એના ઇનટેક્સ્ટ ક્વેશ્ચન કરી લેવાના, અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની ઉપર વધારે ધ્યાન આપવાનું, બરાબર. ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ, 3-3 ગુણના પ્રશ્નો હશે. ચેપ્ટર નંબર 1, 3, 6, 7, 9 અને 11માંથી પ્રશ્નો હશે. પ્રશ્ન નંબર જે છે 2 પ્રશ્નો છે એ 3, 7 અને 9માંથી બે પ્રશ્નો હશે. ચેપ્ટર નંબર 6, 9, 11માંથી સમજ આધારિત. તમે મોડલ પેપર જોયો, નમૂનાનું પ્રશ્નપત્ર એમાં છે કે જેમાં તમારે ટોપિક તમને વાંચેલો હોય, પણ એના ઉપરથી કેવી રીતે આન્સર આવે એવા ક્વેશ્ચન, મતલબ તમારે વિચારવું પડે એવા ક્વેશ્ચન હશે, બરાબર. તો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો. હવે આમાંથી પણ જો તમે 2-3 ચેપ્ટર કરશો તો ઇઝીલી તમારા પ્રશ્નો કવર થઈ જાય, બરાબર. તો જો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણોમાંથી આટલા પ્રશ્નો કરવાના છે. ઓકે, સિલેક્ટેડ ક્વેશ્ચન આપે છે, બહુ ક્વેશ્ચન તમને નથી આપે કારણ કે થોડો સમય છે તમારા જોડે હમણાં. ચેપ્ટર નંબર 3માંથી આટલા ક્વેશ્ચન કરવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનમાંથી ચેતાકોષવાળું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ આમાંથી થોડું વિચારીને જવાબ આપવો પડે એવું ક્વેશ્ચન હતો, એટલા માટે અહીંયા મેં હાઇલાઇટ કર્યું આગળ તમને, જેથી તમે તૈયાર રહો. ઓકે, પ્રિપેર રહો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, માંથી આટલા ક્વેશ્ચન કરવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 11,
સમાંતર શ્રેણી જોડાણ દાખલાઓ બહુ પૂછાતા હોય છે આમાંથી. ત્યારબાદ વિભાગ બી 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિભાગ બીમાં પ્રકરણ 1, 3, 5, 7, 10, 11, 12 અને 13માંથી પ્રશ્નો પૂછાય છે, જેમાં પ્રકરણ 5, 7, 11, 12 અને 13માંથી બે પ્રશ્નો હશે. તો જે તમે વિભાગ ડી અને સી ના કર્યા હોય ને તેમાંથી કેટલાક તો એમાં જ આવી જશે, તો એના ક્વેશ્ચન કરવા પડશે. હા, એટલે એના ક્વેશ્ચન મેં અહીંયા એડ કર્યા નથી, કારણ કે વિભાગ ડીમાં એવા પ્રશ્નો છે જેમ કે 13મા ચેપ્ટરમાં 2 ગુણના 2 પ્રશ્ન વિભાગ ડીમાં પૂછી લે. ઓકે, કારણ કે 4 ગુણનો મોટો એવો કોઈ ક્વેશ્ચન છે નહીં પ્રકરણ 13માંથી. તો એટલા માટે ડીના કરવાના, સીના કરવાના અને પછી બીના કરવાના. બરાબર. તો ચેપ્ટર નંબર 1માંથી 2 નવા નાના 2 પ્રશ્નો. ઓકે, ચેપ્ટર નંબર 3માંથી આટલા પ્રશ્નો નવા નાના જે પ્રશ્નો છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5માંથી તફાવતો પૂછાય છે. બરાબર. પછી કોઈ આકૃતિનું નામ નિર્દેશન કરવાનું પૂછી શકે. પછી જઠરનું, હવે જો પાચન તંત્ર કીધું એટલે એમાં બધા પેટા ક્વેશ્ચન આવી જાય. બરાબર, સમજ્યા તમે? પછી ઉત્સર્જન તંત્ર કીધું તો એની આકૃતિ આવી જાય, તો એટલે એ પ્રશ્નો આમાં નથી કર્યા એડ. પછી સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ઓકે, ત્યારબાદ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. ચેપ્ટર નંબર 11 વિદ્યુત. ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી. અને ચેપ્ટર નંબર 13માં તો વિભાગ ડીના તમામ કરવાના છે, તો એ પ્રશ્ન આમાં આપણે કરી શકીએ. હજુ વિભાગે હેતુલક્ષીની પણ આમાં વાત કરી લઈએ. તો પ્રકરણ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે લખ્યું છે, બરાબર, અને 99% તો આવા પ્રમાણે જ પેપર આવતું હોય છે, પણ 1% ચેન્જ કરી શકે. જોકે ઓલરેડી જે બોર્ડનું જે GSEB.org પર જશો તો એમાં Q&Aમાં એમણે લખ્યું છે કે ભાઈ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર હશે, અને ગણિતમાં પૂછાયું હતું એ પ્રમાણે જ. તો પ્રશ્ન 1 થી 6 વિકલ્પો છે એ આ ચેપ્ટર 2, 4, 5, 11, 10 અને 10માંથી. પ્રશ્ન 7 થી 12 ખાલી જગ્યાઓ પ્રકરણ નંબર 4, 12, 5, 8, 9, 3માંથી. પ્રશ્ન 13 થી 16 ખરા ખોટા 3, 7, 10, 2. પ્રશ્ન 17 થી 20 પ્રશ્નો 1 ગુણના 6, 8, 10, 11 ચેપ્ટર કરવાના છે, અને 21 થી 24 એટલે જોડકું 6, 6, 13. હવે તમે અહીંયા જોયું 9મું ચેપ્ટરમાંથી કોઈ ક્વેશ્ચન નથી BCDમાં, તો એમાં 9મા ચેપ્ટરમાંથી 9મું નહીં પણ 8મું. ઓકે, તો 8મા ચેપ્ટરમાંથી 1 ગુણના પ્રશ્નો અહીંયા છે. બરાબર, તમે જોઈ શકો છો. તો જે ચેપ્ટરો છે કેટલાક, જેમ કે જો તમે 11મું ચેપ્ટર છે 2 પ્રશ્નો છે, 10મા ચેપ્ટરમાંથી 1, 2, 3, 4 પ્રશ્નો છે. તો આવા ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપવાનું થોડું. બરાબર, 1 ગુણ માટેની તૈયારીમાં, જેથી હેતુલક્ષીમાં પણ ગુણ આવે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. ઓકે, તો તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ જે પણ સાયન્સના બનાવેલા છે મેં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. કોઈ ક્વેશ્ચન નીચે કમેન્ટ કરજો. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, એન્જોય.